તમામ સમાજોની સાક્ષીએ કહું છું, અલ્પેશ ઠાકોર રાજકારણમાં ક્યારેય નહીં આવે, પણ આપને વચન આપું છું, આપને વચન આપું છું, આ ગુજરાતના યુવાનોને રોજગારી આપવાની વાત કરવી પડશે, આ ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવાની વાત કરવી પડશે, ગુજરાતના ખેડૂતોને પાણી પણ આપવું પડશે અને ગુજરાતના ખેડૂતોને પોષકક્ષમ ભાવો પણ આપવા પડશે. આ ગુજરાતના યુવાનોને રોજગારી પણ આપવી પડશે, આ ગુજરાતના યુવાનોને શિક્ષણની પણ વાત કરવી પડશે. કેટલાક એવું છે કે કેટલાક આંદોલનો ઊભા થાય છે, આંદોલનના મૂળમાં છે યુવા બેરોજગારી. આ યુવા બેરોજગારી માટે પણ એમણે કામ કરવું પડશે. આજે વેલનાથ બાપાની જયંતિ આવે છે ત્યારે આપને કહી દઉં, અત્યાર સુધી નેતાઓના દરબાર બહુ ભરાણા, આ નેતાઓએ દરબાર બહુ ભર્યા અને નેતાઓએ દરબાર ભરીને દેખાવો પણ બહુ કર્યા, પણ હવે જનતા નક્કી કરશે, જનતા પોતે નક્કી કરશે. અને ગુજરાતના 1 મે ગુજરાતના સ્થાપના દિવસે એક બહુ મોટો મહાપ્રોગ્રામ લાવી રહ્યા છીએ. આ ગુજરાતની જનતા એ પોતાનો દરબાર ભરશે અને સવાલો પૂછશે, તમારો ધારાસભ્ય તમારા ફોન ઉપાડે છે કે નહીં, તમારો ધારાસભ્ય તમારા કામ કરે છે કે નહીં, તમારા ધારાસભ્ય ખેડૂતો માટે શું કરે છે, શિક્ષણ માટે શું કરે છે, તમારી આરોગ્ય માટે શું કરે છે, તમારા પાણી માટે શું કરે છે, તમારી બેરોજગારી માટે શું કરે છે. આ તમામ પ્રશ્નોને લઈને નેતાઓના દરબાર બહુ ભરાણા, હવે જનતા પોતાનો દરબાર ભરશે અને સૂત્ર આપીશું, જનતા દરબારમાં નેતા હાજર હો અને જવાબ આપવા પડશે એમને પણ. આ તમામ પ્રકારની દિશાઓને દશાઓ આપણે બદલવાની છે, યુવાનોએ બદલવાની છે અને વેલનાથ બાપાના આપણા બધા ઉપર આશીર્વાદ ઉતરે. આપણે એકતાનો નારો લઈને આવું છે, આપણા શિક્ષણનો નારો લઈને આવું છે, આપણે વ્યસન મુક્તિનો નારો લઈને આવું છે અને આ બધાની અંદર વેલનાથ બાપાની આપણા ઉપર અસીમ કૃપા ઉતરે અને આપણે બધા જાતે વ્યસન મુક્ત થઈએ અને વ્યસન મુક્ત કરવા માટે નીકળીએ, આપણે શિક્ષિત બનીએ અને શિક્ષણ આપવા માટે નીકળીએ, આપણે સંગઠિત થઈએ અને સંગઠિત કરવા નીકળીએ. એ જ વિનંતી સાથે વિનમું છું. આપ બધાના દર્શનનો મોકો મળ્યો, આપ બધાનો સહકાર આવનારા સમયો પર વિશાળ સંખ્યાની અંદર મળી રહે, આ બધાનો પ્રેમ ને વિશ્વાસ જળવી રહે, એના માટે હું હંમેશા अपना माटे लड़तो रहीश. लास्ट में इतना ज कहीश कि सफर में अगर मुश्किलें आए तो हिम्मत और बढ़ती है, कोई अगर रास्ता रोके तो जरूरत और बढ़ती है. अल्पेश ठाकोर ने જ્યારે રોકવાનો પ્રયત્ન થશે